નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત જંબુસર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉમરા પ્રાથમિક શાળા ખાતે ડાયટ ભરૂચ લાયઝન અધિકારી ડોક્ટર જતીન મોદી તથા શિક્ષક સોસાયટી ચેરમેન અને રાજ્ય સંઘ કારોબારી દિનેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયું હતું। GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજિત જંબુસર તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉમરા સરપંચ માલાબેન કલ્પેશભાઈ ઠાકોર, TPO ઉમેશભાઈ પટેલ, BRC અશ્વિનભાઈ પડિયાર, મહામંત્રી શંકરભાઈ પડિયાર, BRC આમોદ તાલુકા આસિફભાઈ પટેલ, કમલેશભાઈ પરમાર, જયેશભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શનમાં 5 વિભાગ ખોરાક અને આરોગ્ય, પ્રત્યાયન અને વાહન વ્યવહાર, કુદરતી ખેતી, ગણિતિક મોડલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની 50 કૃતિઓ જે શાળા કક્ષાએથી પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાનું પ્રદર્શન યોજાયું હતું। આ પ્રસંગે ડૉક્ટર જતીન મોદીએ ભવિષ્યના ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ જ જરૂરી છે। બાળકોમાં આવિષ્કારનો જન્મ થાય તેમને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રવૃત્તિઓ, પ્રયોગો અને મોડેલ થકી બાળ વૈજ્ઞાનિક યોજાતા હોય છે। આજના સમયમાં રાજ્યપાલે પણ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે અને ગોધરા ખાતે પ્રાકૃતિક ખેતીની યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે। આજના સમયમાં બાળકોમાં ગણનાત્મક વિચારણા ઉદ્ભવે તે જરૂરી છે। આ બાળકો વૈજ્ઞાનિક, એન્જિનિયરિંગ, ડોક્ટરો બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સદર કાર્યક્રમ દરમિયાન જંબુસર રેલવે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા મોહમ્મદ ઘાસિયા જેઓ CETની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ વિજેતા થતા તેમને સન્માનિત કર્યા હતા તથા જંબુસર CRC બિપિનભાઈ મહિડા જેઓ 7 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તાલુકાના શિક્ષકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું। તેમનો વિદાય સન્માન સમારંભ BRC CRC સ્ટાફે શાલ ઓઢાડી મોમેન્ટો આપી ભારે હૃદયે વિદાય આપી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પડિયાર સહિત ઉપસ્થિત હોય પ્રદર્શન નિહાળ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા BRC અશ્વિનભાઈ તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી અને સંચાલન નિયતિ બેટરીવાલાએ કર્યું હતું। વૈજ્ઞાનિકની જે 5 વિભાગ છે આ પ્રમાણે છે: ફૂડ, હેલ્થ એન્ડ હાઇજીનિક, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન્સ, નેચરલ ફાર્મિંગ। એટલે એવું કહી શકાય નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક ખેતી તરફ આપણા માન્ય રાજ્યપાલે પણ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ ભાર આપ્યો છે અને ગોધરા મુકામે પ્રાકૃતિક ખેતી માટેની એક યુનિવર્સિટીની પણ એમણે સ્થાપના કરેલી છે। ચોથો વિભાગ ખૂબ સરસ છે: મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ। ગણનાત્મક વિચારણા દરેક બાળકોમાં ઉદ્ભવે આજના સમયમાં ખૂબ જરૂરી છે। અને 5મો અને એક છેલ્લો વિભાગ પણ ખૂબ સરસ છે। એના 2 વિભાગો છે। 5મા વિભાગની અંદર 2 ભાગ પાડવામાં આવ્યા છે: ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ। એટલે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન બાળકો અત્યારથી નાની ઉંમરથી કેવી રીતે કરી શકે એ 5મા વિભાગમાં મૂકેલું છે। મિત્રો, વધારે સમય ન લેતા આવા બાળ વૈજ્ઞાનિકો થકી આપનામાં આવિષ્કાર ઉભા થાય, કંઈક નવું વિચારતા થાવ અને ભવિષ્યમાં આપણે એવું કહીએ છીએ કે અબ્દુલ કલામનું નામ ગર્વથી લઈએ છીએ, તો આપનામાંથી કોઈક સારા વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડોક્ટર ઉભા થાય એવી આપ સૌને શુભેચ્છા। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।